નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એક એસ્ટિમેશન જોઈશું કે જેનો એમ છે ટુ ડિટરમાઇન ધ પરસન્ટેજ પ્યોરિટી ઓફ ધ ગિવન સેમ્પલ ઓફ એમિનો એસિડ। તો અહીંયા આપણે એમિનો એસિડ તરીકે ગ્લાયસિનને લઈશું, એટલે કે ગ્લાયસિનના સેમ્પલમાં આપણે પરસન્ટેજ ઓફ પ્યોરિટી નક્કી કરીશું। તેના માટેની રિક્વાયરમેન્ટ આપણે જોઈ લઈએ। તો તેના માટે સૌપ્રથમ NaOH જોઈશે, ત્યારબાદ 0.1 નોર્મલનો સક્સિનિક એસિડ જોઈશે, 1 નોર્મલ ફોર્મેલિનનું સોલ્યુશન જોઈશે અને સૂચક તરીકે આપણે ફિનોપ્થેલિન યુઝ કરીશું। તો સૌપ્રથમ આપણે બ્લેન્ક એક્સપેરિમેન્ટ કરીશું કે જેમાં 25 ml 0.1 નોર્મલ સક્સિનિક એસિડ લઈશું કોનિકલ ફ્લાસ્કની અંદર અને તેમાં સૂચક તરીકે ફિનોપ્થેલિન નાખી ત્યારબાદ તેનું NaOH સાથે ટાઇટ્રેશન કરીશું। તો આપણે સૌપ્રથમ બ્યુરેટની અંદર NaOH ભરીશું। તો આપણે બ્યુરેટની અંદર NaOH ભરી દીધો છે। ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે 25 ml 0.1 નોર્મલ સક્સિનિક એસિડ પીપેટ વડે લઈશું। તો આપણે સક્સિનિક એસિડને કોનિકલ ફ્લાસ્કમાં લઈએ। पच्चीस ml સક્સિનિક એસિડ કોનિકલ ફ્લાસ્કમાં લીધા બાદ આપણે ફિનોપ્થેલિન સૂચકના 2-3 ટીમ્પા એડ કરીશું। હવે NaOH સાથે આપણે ટાઇટ્રેશન કરીશું। જ્યારે કલરલેસ સોલ્યુશનમાંથી લાઇટ પિંક સોલ્યુશન થઈ જશે તે આપણું એન્ડ પોઈન્ટ થશે। તો આપણે ધીમે ધીમે NaOH એડ કરી રહ્યા છીએ। તો આપણને 26.8 ml સામે આપણને લાઇટ પિંક કલર જોવા મળે છે। તો આપણું રીડિંગ 26.8 ml થશે। તો આમ બ્લેક એક્સપેરિમેન્ટ હજુ આપણે 2 વાર કરીશું। તો ફરીથી કોનિકલ ફ્લાસ્કમાં આપણે 25 ml સક્સિનિક એસિડ લઈ લઈએ।
ત્યારબાદ થોડુંક ફિનોપ્થેલિન સૂચક એડ કરીશું અને NaOH સાથે ટાઇટ્રેશન કરીશું. તો અહીંયા આપણું સોલ્યુશન લાઇટ પિંક કલરનું થઈ ગયું છે. તો બ્યુરેટમાં આપણે રીડિંગ જોયું તો માલુમ પડ્યું કે 26.3 રીડિંગ જોવા મળે છે. હવે આપણે છેલ્લી વાર બ્લેક એક્સપેરિમેન્ટ લઈ લઈએ એકવાર. તો આપણે પ્રથમ 2 વખત કરેલા એક્સપેરિમેન્ટની જેમ જ આપણે 25 ml 0.1 નોર્મલ સક્સિનિક એસિડ કોનિકલ ફ્લાસ્કમાં લઈ લઈએ. અને ફિનોપ્થેલિન સૂચક નાખી NaOH સાથે ટાઇટ્રેટ કરીએ. તો સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયું છે. તો હવે આપણે બ્યુરેટમાં રીડિંગ જોઈ લઈએ. તો આપણને રીડિંગ જોવા મળે છે 26.7. તો હવે બ્લેન્ક એક્સપેરિમેન્ટના રીડિંગ આપણે જે લીધા સૌપ્રથમ તે રીડિંગને આપણે અહીંયા 26.8 ml, 26.3 ml અને 26.7 ml દર્શાવી દીધા છે. ઇનિશિયલ રીડિંગ તરીકે આપણે 0 ml લીધું હતું. તો ડિફરન્સ થશે 26.8 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 26.8. એવી જ રીતે અહીંયા 26.3 અને છેલ્લે 26.7 ml. 26.8 હોવાથી અહીંયા પાયલોટ રીડિંગ થશે આપણું 27 અને
આ ત્રણનો આપણે મીન કાઢીશું તો આપણને મળશે 26.6 ml. તો હવે આપણે તેની કેલ્ક્યુલેશન જોઈએ અને કેલ્ક્યુલેશનમાં આપણે NaOHની નોર્માલિટી ગણીએ. તો કેલ્ક્યુલેશનમાં આપણે N1V1 બરાબર N2V2 લઈશું. તો N1V1માં સક્સિનિક એસિડ અને NaOH સરખાવીશું. તો સૌપ્રથમ આપણે 0.1 નોર્મલનો સક્સિનિક એસિડ કે જે આપણે કોનિકલ ફ્લાસ્કમાં 25 ml લીધો હતો, તો તેની સામે આપણને NaOHનું રીડિંગ મળ્યું 26.6 ml ગુણ્યા એની નોર્માલિટી આપણે શોધીશું. તો નોર્માલિટી બરાબર 0.1 ગુણ્યા 25 ભાગ્યા 26.6 ml. તો આપણને NaOHની નોર્માલિટી મળી 0.09 નોર્મલ. હવે આપણે એક્ચ્યુઅલ એક્સપેરિમેન્ટ કરીશું. તેની અંદર આપણે 2.5 ગ્રામ ગ્લાયસિન લઈશું અને તેને સૌપ્રથમ મિનિમમ પાણીમાં ઓગાળીશું. તો આપણે 2.5 ગ્રામ ગ્લાયસિન કરી દીધો છે અને તેને સૌપ્રથમ બીકરમાં લઈએ અને મિનિમમ ડિસ્ટિલ વોટરમાં તેને ઓગાળવાનો પ્રયત્ન કરીએ. તો ગ્લાયસિન સંપૂર્ણપણે ડિસ્ટિલ વોટરમાં ઓગળી ગયો છે. હવે આ બીકરમાં રહેલા ગ્લાયસિનના સોલ્યુશનને આપણે 250 mlના મેજરિંગ ફ્લાસ્કમાં લઈ લઈશું. ત્યારબાદ તેને ડિસ્ટિલ વોટર વડે 250 ml મેકઅપ કરીશું.
તો 250 ml સોલ્યુશન મેકઅપ થઈ ગયું છે. હવે આ સોલ્યુશનનો ઉપયોગ આપણે એક્ચ્યુઅલ એક્સપેરિમેન્ટની અંદર કરીશું. આ સોલ્યુશનને થોડુંક સ્ટરિંગ કરી દઈશું. તો સૌપ્રથમ 25 ml આ ગ્લાયસિનનું સોલ્યુશન આપણે કોનિકલ ફ્લાસ્કમાં એડ કરીશું. તો 25 ml આપણે સોલ્યુશનને પીપેટ આઉટ કરી લઈએ. હવે આપણે 2 થી 3 ડ્રોપ ફિનોપ્થેલિન સૂચક એડ કરીશું. હવે આપણે NaOH જોડે ટાઇટ્રેશન કરીશું. તો અહીંયા કોનિકલ ફ્લાસ્કમાં જોઈ શકાય છે કે આપણું સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયું છે. હવે આપણે ત્યારબાદ આ કોનિકલ ફ્લાસ્કવાળા સોલ્યુશનની અંદર આપણે 10 ml ફોર્મેલિનનું સોલ્યુશન એડ કરીશું. ફોર્મેલિનનું સોલ્યુશન એડ કરતાં લાઇટ પિંક કલર દૂર થઈ જશે અને આપણે NaOH સામે ટાઇટ્રેશન કરીશું. તો અહીંયા આપણું સોલ્યુશન લાઇટ પિંક કલરનું થઈ ગયું છે. તો હવે આપણે બ્યુરેટમાંથી એન્ડ પોઈન્ટ નોંધી લઈએ. તો આપણને 35 ml રીડિંગ મળે છે, જે આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધીશું. હવે આ જ રીતે આપણે બીજી વાર આ પ્રોસેસ કરીએ. તો આપણે 25 ml ગ્લાયસિનના સોલ્યુશનને કોનિકલ ફ્લાસ્કમાં એડ કરીશું. ત્યારબાદ ફિનોપ્થેલિનના 2 થી 3 ડ્રોપ એડ કરીશું અને ત્યારબાદ NaOH સામે ટાઇટ્રેશન કરીશું.
તો આપણું સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયું છે. હવે આપણે તેની અંદર 10 ml ફોર્મેલિનનું સોલ્યુશન એડ કરીશું. ફોર્મેલિનનું સોલ્યુશન એડ કરતાં પિંક કલર દૂર થઈ જશે અને ફરીથી આપણે NaOH સામે ટાઇટ્રેશન કરીશું. તો સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયું છે. હવે આપણે બ્યુરેટમાં જોઈશું કે આપણને એન્ડ પોઈન્ટ કેટલું મળે છે. તો આપણે બ્યુરેટમાં જોઈ લઈએ. 35.3 ml આપણને રીડિંગ મળે છે, જે આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધીશું. હવે આપણે ત્રીજી વખત ગ્લાયસિનના સેમ્પલનું NaOH સામે ટાઇટ્રેશન કરીએ. 25 ml ગ્લાયસિનનું સોલ્યુશન આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈ લીધું. ત્યારબાદ તેમાં 4-5 ડ્રોપ ફિનોપ્થેલિન સૂચક એડ કરીશું અને અગાઉની જેમ જ NaOH સામે ટાઇટ્રેશન કરીશું. તો સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયેલ છે. હવે આપણે તેની અંદર 10 ml ફોર્મેલિનનું સોલ્યુશન એડ કરીએ. ત્યારબાદ NaOH સામે ટાઇટ્રેટ કરીએ. તો આપણું સોલ્યુશન લાઇટ પિંક રંગનું થઈ ગયેલ છે. હવે આપણે બ્યુરેટમાંથી એન્ડ પોઈન્ટ નોંધીશું, જે આપણને મળે છે 35.1 ml. હવે આ 3 રીડિંગને આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધીશું અને ત્યારબાદ તેની કેલ્ક્યુલેશન જોઈશું. તો હવે આપણે એક્ચ્યુઅલ એક્સપેરિમેન્ટના રીડિંગ ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધી લીધા છે. તો સૌપ્રથમ આપણું રીડિંગ હતું 35 ml, સેકન્ડ નંબરનું આપણું રીડિંગ હતું 35.3 ml અને છેલ્લું રીડિંગ આપણને મળ્યું 35.1 ml, જેનું પાયલોટ રીડિંગ થશે 36 ml. તો આપણું ઇનિશિયલ રીડિંગ 0 ml 0 ml 0 ml. ત્યારબાદ આપણે ડિફરન્સ ગણીશું, એટલે કે ફાઇનલ રીડિંગ માઇનસ ઇનિશિયલ રીડિંગ બરાબર જે આપણો ડિફરન્સ થશે તે આપણે અહીંયા લખીશું. તો પાયલોટ માટે 36, પહેલા રીડિંગ માટે 35 - 0 બરાબર 35 ml. તેવી જ રીતે સેકન્ડ માટે 35.3
અને લાસ્ટ માટે 35.1 ml. હવે આ ત્રણેય રીડિંગની આપણે સરેરાશ વેલ્યુ શોધીશું, જે આપણને મળશે 35.13 ml. હવે આપણે પર્સન્ટેજ પ્યોરિટી ઓફ એમિનો એસિડ એટલે કે એમિનો એસિડ તરીકે અહીંયા આપણે ગ્લાયસિન લીધો છે, એટલે કે ગ્લાયસિનની પર્સન્ટેજ ઓફ પ્યોરિટી શોધીએ. તો તેના માટેનું સૂત્ર છે મોલિક્યુલર વેટ ઓફ ગ્લાયસિન ગુણ્યા બ્યુરેટ રીડિંગ આપણને જે મળ્યું એ ગુણ્યા નોર્માલિટી ઓફ NaOH ભાગ્યા વેઇટ ઓફ સેમ્પલ જે આપણે ગ્રામમાં લઈશું. તો ગ્લાયસિનનું મોલિક્યુલર વેટ 75 જે આપણે અહીંયા લખેલું છે ગુણ્યા બ્યુરેટ રીડિંગ 35.13 જે આપણને મીન વેલ્યુ એટલે કે સરેરાશ વેલ્યુ મળી તે ગુણ્યા NaOHની નોર્માલિટી 0.09 જે આપણે બ્લેન્ક એક્સપેરિમેન્ટના અંતે ગણી હતી તે ભાગ્યા વેઇટ ઓફ સેમ્પલ એટલે કે શરૂઆતમાં આપણે કેટલા ગ્રામ ગ્લાયસિન લીધો હતો તે. તો શરૂઆતમાં આપણે 2.5 ગ્રામ ગ્લાયસિન લીધો હતો તે વજન અહીંયા દર્શાવેલ છે. તો આ કેલ્ક્યુલેશન કરતાં જણાય છે કે આપણને પર્સન્ટેજ પ્યોરિટી ઓફ એમિનો એસિડ 94.85% મળે છે. હવે આપણે અંતે રિઝલ્ટ નોંધીશું. તો નોર્માલિટી ઓફ NaOH સોલ્યુશન 0.09, ત્યારબાદ વોલ્યુમ ઓફ 0.1 નોર્મલ NaOH રિક્વાયર્ડ 25 ml ડાયલ્યુટ એમિનો એસિડ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ 35.13 ml અને છેલ્લે પર્સન્ટેજ પ્યોરિટી ઓફ એમિનો એસિડ સેમ્પલ જે આપણને મળી 94.85%. એટલે કે જે આપણે શરૂઆતમાં ગ્લાયસિનનું સેમ્પલ લીધું હતું તે 94.85% પ્યોર છે એવું કહી શકાય.